તો અત્યારે આખી દુનિયાની નજર જેના પર છે એ છે ઈરાન અને ઇઝરાયલ. ચાલો આ જે આખી ગૂંચવણભરી પરિસ્થિતિ છે ને એને જરાક ઊંડાણથી સમજીએ. જેમ જેમ આ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે, એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કોણ કોની સાથે છે? આખી દુનિયા જાણે બે ભાગમાં વહેંચાઈ રહી છે, અને કોણ કોના પક્ષમાં છે એ સમજવું ખૂબ જ જરૂરી છે, જો આપણે આ આખો મામલો સમજવો હોય તો. તો સૌથી પહેલાં વાત કરીએ યુએસ અને ઇઝરાયલના ગઠબંધનની. ચાલો જોઈએ કે કોણ કોણ છે એમની સાથે. તો આ લિસ્ટ જુઓ. યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, આ તો થયા યુરોપના મોટા દેશો. પણ સાથે જ સાઉદી અરેબિયા, યુએઈ, બહેરેન, જોર્ડન, કુવૈત અને કતાર જેવા ખાડી દેશો પણ છે. એટલે કે ઈરાન વિરુદ્ધ એક મોટો અને મજબૂત મોરચો તૈયાર થયો છે. અને આ ખાલી વાતો નથી. આ દેશોએ ભેગા મળીને એક નિવેદન બહાર પાડ્યું છે. એમાં સાફ સાફ લખ્યું છે કે અમે ઈરાનના અવિચારી અને બેદરકાર મિસાઇલ અને ડ્રોન હુમલાઓની સખત નિંદા કરીએ છીએ. અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે એકજૂટ છીએ. આ બતાવે છે કે આ બધા દેશો એક સાથે ઊભા છે. ઓકે, તો આ તો થઈ એક બાજુની વાત. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, ઈરાન અને એના સમર્થકો. કારણ કે ઈરાન પણ આ લડાઈમાં એકલો નથી. ઈરાનને જે સપોર્ટ મળી રહ્યો છે એ સીધા દેશો તરફથી ઓછો, પણ હિઝબુલ્લા, હુતી બળવાખોરો અને બીજા ઘણા શિયા મિલિશિયા જેવા સંગઠનો તરફથી વધુ છે. આ એવા જૂથો છે જે પોતે કોઈ દેશ નથી, પણ ખૂબ શક્તિશાળી છે અને તેઓ સીધા જ યુએસ અને ઇઝરાયલ પર હુમલા કરી રહ્યા છે. તો અહીંયા ફરક સાફ દેખાય છે. એક બાજુ 10થી વધુ દેશોનું એક મજબૂત ગઠબંધન છે, જેની પાસે પરંપરાગત સૈન્ય શક્તિ છે. અને બીજી બાજુ ઈરાન છે, જેને સપોર્ટ કરનારા બિનરાજ્ય સંગઠનો છે. એટલે પાવરની વાત કરીએ તો બંને પક્ષો વચ્ચે મોટો તફાવત દેખાઈ રહ્યો છે. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો બે પક્ષોની વાત થઈ, પણ દુનિયાની બે એવી મોટી શક્તિઓ છે જ્યાં બધાથી થોડી દૂર ઊભી છે: રશિયા અને ચીન. એમનું વલણ શું છે એ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે એનાથી આખી બાજી પલટાઈ શકે છે. જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા પર હુમલો થયો ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન જુઓ. તેમણે કહ્યું, એક ઘૃણિત હત્યા, માનવતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ખુલ્લું ઉલ્લંઘન. આ શબ્દો ખૂબ જ કડક છે. આ બતાવે છે કે રશિયા ભલે લડાઈમાં ન જોડાયું હોય, પણ તે યુએસ અને ઇઝરાયલની કાર્યવાહીનો સખત વિરોધ કરે છે. અને ચીનનું વલણ પણ લગભગ આવું જ રહ્યું. ચીનના વિદેશ મંત્રાલયે પણ આ હુમલાને ઈરાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાની ગંભીર અવગણના ગણાવી. એટલે કે રાજદ્વારી સ્તરે ચીન અને રશિયા એક જ સૂરમાં વાત કરી રહ્યા છે. પણ અહીં એક મહત્વની વાત સમજવા જેવી છે. રશિયા અને ચીન બંને ઈરાન વિરોધની કાર્યવાહીની નિંદા તો કરી રહ્યા છે, પણ તેમણે ઈરાનને ખુલ્લેઆમ કોઈ લશ્કરી ટેકો આપ્યો નથી. મતલબ કે તેઓ એક પક્ષની ટીકા કરે છે, પણ હજી સુધી બીજા પક્ષના સાથી બન્યા નથી. એ લોકો ખૂબ જ સાવચેતીથી ચાલી રહ્યા છે. તો આખી વાતનો સાર શું છે? આખી દુનિયા જાણે એક શતરંજનું બોર્ડ બની ગઈ છે અને બધા મોહરા ગોઠવાઈ ગયા છે. હવે આગળ શું થશે? ચિત્ર એકદમ સાફ છે. બે જૂથો બની ચૂક્યા છે જે એકબીજાની સામસામે છે. અને બે મોટી શક્તિઓ, રશિયા અને ચીન, હાલ દૂર બેસીને આ આખો ખેલ જોઈ રહી છે. હવે બધાની નજર એમના પર જ છે. અને આ જ વાત આપણને એક મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે. શું થશે જો આ બે મોટી શક્તિઓ, જે અત્યારે માત્ર જોઈ રહી છે, તે ખુલ્લેઆમાં લડાઈમાં કૂદી પડે? જો એવું થયું તો આ સંઘર્ષ ક્યાં જઈને અટકશે એ કહેવું બહુ મુશ્કેલ છે.